નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તો એટલે કે 22મા હપ્તા વિશે। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો ટૂંક સમયની અંદર જ ગુજરાતના ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર જમા થવાનો છે। સાથે સાથે મિત્રો, ₹2000 ને બદલે હવે ખેડૂતોને મળશે ₹4000। જી હા મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તામાં વધારો થઈ શકે છે। શું છે સાચી હકીકત, એમની વિગત માહિતી વિડીયોમાં આપણે આગળ જોશું। તેમજ મિત્રો, ક્યારે મળશે 22મો હપ્તો, એમની પણ સંપૂર્ણ ચર્ચા આપણે વિસ્તારપૂર્વક વિડીયોમાં આપણે આગળ વાત કરવાના છે। કારણ કે મિત્રો, 21મો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો। આશરે 4 મહિનાનો અંતરાલ થઈ ગયો છે। હવે મિત્રો, ફેબ્રુઆરી મહિનાની અંદર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે 22મો હપ્તો રિલીઝ થશે અને મિત્રો, ગુજરાતના અને સમગ્ર દેશના ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા થવાનો છે। સાથે સાથે મિત્રો, 22મો હપ્તો મેળવવા માટે ખેડૂત મિત્રોએ શું કરવું પડશે, મોટી અપડેટ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને પણ આવી છે। આમની પણ વિગતવાર માહિતીની ચર્ચા વિડીયોમાં આપણે આગળ કરવાના છે। તો મિત્રો, ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો, ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, સૌપ્રથમ તો વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે 22મો હપ્તો મેળવવા માટે ખેડૂત મિત્રોએ જરૂરી કામ શું કરવાના રહેશે। તો મિત્રો, એમાંનું પહેલું આવે છે ઈ-કેવાયસી એટલે કે મિત્રો, પીએમ કિસાન પોર્ટલ પર જઈ અને ઓટીપી અથવા તો ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત રહેશે। જે ખેડૂત મિત્રોની ઈ-કેવાયસી સ્ટેટસ ક્લિયર હશે તો જ એમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે 22મો હપ્તો જમા કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ આધાર સીડિંગ એટલે કે મિત્રો, તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક થવાની પ્રોસેસને આધાર બેંક એકાઉન્ટ સીડિંગ કહેવામાં આવે છે। ત્યાર પછી મિત્રો વાત કરીએ થર્ડ એટલે કે ત્રીજા વિષય, તો મિત્રો લેન્ડ સીડિંગ એટલે કે મિત્રો, તમારી જમીનના દસ્તાવેજો પોર્ટલ પર અપડેટ હોવા જોઈએ। આ 3 પ્રોસેસ ક્લિયર હશે સાથે સાથે મિત્રો, ખેડૂત મિત્રોનું ફાર્મર રજિસ્ટ્રેશન પણ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે। સરકાર દ્વારા એક જાહેરાત બહાર પાડવામાં આવી હતી। એમાં ઉલ્લેખ કરેલો હતો કે પીએમ કિસાન યોજનાનો હપ્તો મેળવવા માટે ફાર્મ રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે। એટલે કે મિત્રો, હવે તમારે 4 સ્ટેપ ક્લિયર હશે તો જ તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તા એટલે કે 22મો હપ્તો મળવા પાત્ર રહેશે। ત્યાર પછી મિત્રો વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને સરકાર દ્વારા ₹2000 ને બદલે શું સાચે જ ₹4000 જમા કરવામાં આવશે કે નહીં? તો મિત્રો, ફેબ્રુઆરી 2026 કેન્દ્રીય બજેટમાં ખેડૂતો માટે મોટી જાહેરાતની આશા લગાવીને ખેડૂત મિત્રો બેઠા હતા। વાર્ષિક સહાય ₹6000થી વધારીને 8000 કે 9000 કરવામાં આવી શકે તેવી આશા હતી। જો કે આમ થશે તો મિત્રો, દર મહિને ₹2000 ને બદલે હવે એમાં અંદાજિત વધારા સાથે ₹4000 મળવાપાત્ર રહેશે। સાથે સાથે મિત્રો, મહિલા ખેડૂતો માટે પણ સહાયમાં ₹12000 સુધીનો વધારાની અટકળો પણ લગાવવામાં આવી રહી છે। ત્યાર પછી મિત્રો, છેલ્લે વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે 22મો હપ્તો ખેડૂતોના બેંક ખાતાની અંદર ક્યારે જમા થશે? તો મિત્રો, પીએમ કિસાન યોજનાનો હપ્તો સામાન્ય રીતે દર 4 મહિને જારી કરવામાં આવે છે। અગાઉના રેકોર્ડ પર નજર કરીએ તો મિત્રો, ગત વર્ષે 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ જારી કરવામાં આવ્યો હતો। આગળત્રી મુજબ ફેબ્રુઆરી મહિનામાં આગામી 22મો હપ્તો પ્રબળ માનવામાં આવી રહ્યો છે। સાથે સાથે મિત્રો, જે પાછલો હપ્તો એટલે કે 21મો હપ્તો પણ 19 નવેમ્બર 2025ના રોજ રિલીઝ કરવામાં આવ્યો હતો। એમાં 4 મહિનાનો પૂર્ણ સમય થતાની સાથે જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે 22મો હપ્તો રિલીઝ થઈ જશે। તો મિત્રો, બસ આ જ હતી વિગતવાર માહિતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને મોટી અપડેટ વિશે। હવે જોવાની વાત એ રહેશે કે ₹2000 ને બદલે ₹4000 ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર જમા થશે કે નહીં। સાથે સાથે મિત્રો, મેં આપને જણાવ્યા જે 4 સ્ટેપ ઈ-કેવાયસી, આધાર સીડિંગ, લેન્ડ સીડિંગ સાથે સાથે મિત્રો ફાર્મર રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરેલી હશે।
તેવા જ ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો મળવાપાત્ર રહેશે. તો મિત્રો, આ માહિતી તમને લાભદાયક લાગી હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દો. અને મિત્રો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો મિત્રો, મળીએ આગળના નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.